જયભાઈ, વેલકમ ટુ ચાય પે ચર્ચા ઓન રિયલ એસ્ટેટ. થેન્ક યુ. મને ધ્યાન છે કે તમે 2020-21ની અંદર એક સાથે 2 કે 3 પ્લોટમાં ઇન્વેસ્ટ કર્યું, જ્યારે લોથલ અથવા ધોલેરાનું કંઈ નામ જ નહોતું. તમે એવું શું વિઝન જોયું એ મને જાણવું છે. મેં એ વિઝન જોયું કે આ લોથલ ને ધોલેરા જે એરિયા છે એ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ ત્યાં થવાનું છે. જે રીતે મને ગિફ્ટ સિટીનું ખ્યાલ હતું કે પહેલાં ત્યાં આગળ કશું જ નહોતું, પણ આવનારા સમયમાં 5 થી 10 વર્ષમાં એનું બહુ ડ્રાસ્ટિક રિઝલ્ટ આવ્યું, એ આપણી સામે છે. એટલા માટે મેં ત્યાં ઇન્વેસ્ટ કર્યું. ગ્રેટ. તમારો ટુરિઝમનો આટલો સરસ બિઝનેસ છે, એની સાથે સાથે થોડાક સમય પછી તમે વાઇબ્રન્ટ ગ્રુપ સાથે એઝ અ ફ્રેન્ચાઇઝી પાર્ટનર તરીકે પણ જોડાયા. તો એવું શું વિઝન હતું જેનાથી તમને એક નવો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી? મારા ફાધરનું છેલ્લા 30 વર્ષથી હું રિયલ એસ્ટેટમાં રોકાણ જોઉં છું, અને વાઇબ્રન્ટમાં મને ઘણા નાની એમાઉન્ટથી મારા ટુરિઝમના બિઝનેસ સાથે સાથે માત્ર થોડોક ટાઈમ કાઢી અને સિસ્ટમ વાઇઝ SOPથી ટાઈમ શેર કરી શકું અને હું મારો બિઝનેસ કરી શકું, એનું મને તક મળી. એટલા માટે મને થયું કે ના, રિયલ એસ્ટેટનો બિઝનેસ આટલા ઓછા રોકાણથી ચાલુ થઈ શકે છે, તો શા માટે ટ્રાય ના કરવું જોઈએ. ફેન્ટાસ્ટિક. તમારા વ્યૂઝ માટે અને વિઝન માટે ખૂબ ખૂબ આભાર. જિંદગી મિલકે બિતાએંગે. શ્યોર. થેન્ક યુ.